પ્રદૂષણ મારા દ્વારા પર્યાવરણમાં હાનિકારક પદાર્થો પ્રવેશે છે જે પ્રકૃતિ અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હું ઘણા બધા પ્રકારે જન્મ લઈ શકું છું, જેમ કે હવાનું પ્રદૂષણ, કારખાનામાંથી નીકળતા ધુમાડા, વાહનોના ધુમાડા દ્વારા હું હવામાં ફેલાયું છું, જેથી મનુષ્યને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. મારો બીજો પ્રકાર પાણીનું પ્રદૂષણ. ગણેશ વિસર્જનમાં નદી જળાશયો કરે છે, જેથી મારો જન્મ થાય છે. ગટરોના પાણી નદી કે સરોવરમાં છોડવામાં આવે છે, જેથી હું ઉત્પન્ન થાઉં છું. નદી જળાશયોમાં પૂજાની સામગ્રી, બોટલો, ગંદો કચરો, પ્લાસ્ટિક નાખે છે, જેથી હું ઉત્પન્ન થાઉં છું. મારો ત્રીજો પ્રકાર માટીનું પ્રદૂષણ. ખેતરોમાં રાસાયણિક ખાતરો નાખી, પ્લાસ્ટિક કે ગેરકચરો નાખીને મારો જન્મ થાય છે. મારો ચોથો પ્રકાર અવાજનું પ્રદૂષણ. લગ્ન પ્રસંગમાં ડીજે વાગતા વાહનોનો અવાજ એ પણ મારું એક સ્વરૂપ છે. મુખ્ય મારું ઉજ્જવળ સ્થાન વધતી જતી વસ્તી છે. શહેરીકરણ, આધુનિકીકરણ મારો વિકાસ થાય છે. મને અટકાવવા માટે વૃક્ષો વાવવા જોઈએ, પર્યાવરણને સુરક્ષિત રાખવું જોઈએ, મનુષ્યને પ્લાસ્ટિકનો બિલકુલ ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. મને અટકાવવા માટે કચરો ખાસ કરીને ડસ્ટબિનમાં નાખવો જોઈએ. પાણીનો ઉપયોગ ફરજિયાત પ્રમાણે કરવો જોઈએ. જ્યાં ત્યાં જગ્યાએ કાગળ ન ફેંકે તો મારો નહિવત પ્રમાણે ફેલાવો થશે. તેની આવનારી પેઢી મારા થતા રોગોથી બચાવી શકશે. આપ સૌએ શાંતિથી સાંભળ્યું તેનો ખૂબ ખૂબ આભાર.